આદરણીય શ્રી અપના ઘર રાજકોટ વતી હું આપને વંદન કરું છું. આજે ન્યૂઝપેપરમાં આપની પ્રોપર્ટીને લગતી આપેલી એડવર્ટાઇઝમેન્ટ અમે જોઈ, બટ વિથ ઓલ યોર ડ્યુ રિસ્પેક્ટ અમે ખાલી આપને એટલું જ કહેવા માગીએ છીએ કે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવાની થોડી મર્યાદાઓ રહેલી છે. એમાંની પહેલી મર્યાદા એ છે કે તમે ટૂંકી વિગતમાં તમે ઘણું લાંબુ ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. બીજું, એનું બ્રાન્ડ રિકોલ નથી હોતું, એટલે કે એક જનરિક વર્ગ, આખો વર્ગ એ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ વાંચે છે અને વાંચ્યા પછી એને લગતી, એના બ્રેકેટમાં બેસતી, એના ખાનામાં બંધ બેસતી પ્રોપર્ટી કે જે લેનાર હોય કે વેચનાર હોય એ વાંચે છે. વાંચ્યા પછી એને કેટલી યાદ રહી, એને કેટલી માહિતી મળી, એ અલગ વિષય છે. અને એનાથી પણ અગત્યનો મુદ્દો કે વારંવાર તમારે રિપીટેડલી ટુ ગીવ યુ અ રિકોલ, અને વી હેવ ઓબ્ઝર્વડ કે આ પ્રકારની જાહેરાતો આપનાર વ્યક્તિ વારંવાર એડવર્ટાઇઝમેન્ટ આપવા માટે મજબૂર હોય છે. એનું સીધું સાદું કારણ એ જ છે કે એક તો જે પ્રમાણે મેં કીધું કે દેર ઇઝ નો બ્રાન્ડ રિકોલ, એને જાજુ લાંબુ વાંચનાર વ્યક્તિને યાદ નથી રહેતું. બીજું, તમે જે એ માહિતી આપવા માગો છો કે જે તમારી XYZ પ્રોપર્ટી જે લેવી છે અથવા તો વેચવી છે, એની સંપૂર્ણ માહિતી તમે એને પ્રોપરલી આપી શકતા નથી. એનું કારણ એ છે કે સૌથી પહેલાં તો એ માહિતી વધારે પડતી લાંબી થઈ જાય. જો તમે વધારે પૈસા ખર્ચીને પણ આપો તો એવું થાય કે માણસને વાંચવાનો કંટાળો આપે. જો તમે ઓછી આપો તો સંપૂર્ણ માહિતી આપી શકતા નથી. તો હું આપને એવું પ્લેટફોર્મ આપું છું કે જે પ્લેટફોર્મ તમને આપની પ્રોપર્ટીને લગતી સંપૂર્ણ માહિતી આપવા માટે એલાઉ કરે છે. એવું પ્લેટફોર્મ આપું છું કે જે આપની પ્રોપર્ટીની સંપૂર્ણ માહિતી રસપૂર્વક વાંચનારને, જોનારને આપશે. એના સારામાં સારા વેલ ટેકન ફોટોગ્રાફ્સ પણ આવશે, એની ઝીણામાં ઝીણી વિગતો પણ આપશે અને ઓનલાઈન આપશે. પણ તમે લોકોએ જોયેલું હોય અને ઓબ્ઝર્વ કરેલું હોય તો પ્રોપર્ટીની અંદર વેન ઇટ કમ્સ ટુ રિયલ એસ્ટેટ, લેનાર કે વેચનાર વ્યક્તિને 3 જરૂરિયાત છે. પહેલી જરૂરિયાત કે ઓથેન્ટિક અને પારદર્શક માહિતી, કે હું આ પ્રોપર્ટી લેવા કે વેચવા જઈ રહ્યો છું કે જઈ રહી છું તો આ યોગ્ય ભાવે છે, મારા માટે યોગ્ય લોકેશન છે, હું રહી શકું કે વેચી શકું એની માટે કમ્ફર્ટેબલ છે, લેનાર વ્યક્તિનું પોટેન્શિયલ કે વેચનાર વ્યક્તિનું ખરેખર પોટેન્શિયલ છે કે આ વેચી કે લઈ શકે. બીજું, અને એ પણ મહત્ત્વનું ફેક્ટર છે કે ફ્યુચર પ્રોસ્પેક્ટ. ફ્યુચર પ્રોસ્પેક્ટ એટલે કે કોઈ પણ પ્રોપર્ટી તમે લ્યો છો અથવા તો વેચો છો તો અપેક્ષિત વળતર. લેનાર વ્યક્તિ એવું વિચારે છે કે ડાઉન ધ લાઇન 5 થી 10 વર્ષે હું XYZ પ્રોપર્ટીમાં પૈસા રિયલ યુઝર તરીકે કે ઇન્વેસ્ટર તરીકે રોકું છું તો મને આ પ્રોપર્ટી લેવા કે વેચવાથી કેટલો ફાયદો થશે. એ ફાયદો બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે હશે કે ઓછું હશે. અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું ફેક્ટર એ છે હેન્ડ હોલ્ડિંગ. હેન્ડ હોલ્ડિંગ એટલે કે સાદી સીધી વસ્તુમાં કે ઇવન તમે બહુ મોટા માણસ છો, નાના માણસ છો, પેલું ઘર મકાન લ્યો છો અથવા વેચો છો, પેલી ખેતર વેચો છો અથવા વેચો છો, કોઈ પણ પ્રોપર્ટી વેચો છો અથવા તો લ્યો છો, તો એ વ્યક્તિને કોઈ વ્યક્તિ અથવા સંસ્થા એવી જોઈએ છીએ કે જે એમને કહે છે કે તમે આ ડિસિઝન લ્યો છો એ ટેકનિકલી, લીગલી અને બાય ઓલ એસ્પેક્ટ વેલ્યુ ફોર મની લીધેલું ડિસિઝન છે. ત્યારે અને ત્યારે જ કોઈ પણ રિયલ એસ્ટેટ ડીલ એ ડીલમાં પરિણમે છે, એ ડીલ સુધી પહોંચે છે. ઓર અધરવાઇઝ એ એક લીડ રહીને અથવા તો એક પ્રોસ્પેક્ટિવ લીડ રહીને અટકી જાય છે. તો એની માટે પ્રસ્તુત છે મારું પ્લેટફોર્મ જે છે અપના ઘર રાજકોટ, જે આપને આપે છે ઓનલાઈન અને ઓફલાઈન નેટવર્કિંગનું એક પરફેક્ટ કોમ્બિનેશન, જેની અંદર આપની પ્રોપર્ટીને લગતા તમામ ફોટોગ્રાફ્સ અને રિક્વાયરમેન્ટ્સ રહેશે, જેની અંદર આપને પ્રોપર્ટીની લગતી તમામ વિગતો રહેશે. એક જ વખત એડવર્ટાઇઝમેન્ટ કરવાથી એ એડવર્ટાઇઝમેન્ટ તમારી એ પ્રોપર્ટી જ્યાં સુધી તમારી નીડ નથી પૂરી થઈ જતી, એટલે કે આપ એ પ્રોપર્ટી લઈ નથી લેતા કે વેચી નથી લેતા ત્યાં સુધી લાઈફ ટાઈમ રહેશે. તમામ જનરિક વર્ગને એડ્રેસ કરશે કે જે પ્રોપર્ટી લેવા કે વેચવા ઈચ્છુક છે. અને આ હેન્ડ હોલ્ડિંગ ફેક્ટર એ કોઈ પણ ન્યૂઝપેપર, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરતી અથવા તો કોઈ પણ બીજું પ્લેટફોર્મ આપણને આપતું નથી. પ્રસ્તુત છે મારી કંપની અપના ઘર રાજકોટ, માત્ર આપની સેવામાં ફોકસ્ડ વેથી રાજકોટમાં
રાજકોટ માટે પ્રોપર્ટી ડીલને લગતા આ ત્રણે ફેક્ટરને જે સામેલ કરે છે અને આપને આપે છે એક્ઝેક્ટ એવો ગ્રાહક કે જેના બ્રેકેટમાં તમે બેસો છો. તો આપની અનુકૂળતાના સમયે અમારા ટેલિકોલર રિપ્રેઝેન્ટેટિવ તમને કાલે ફોન કરશે. ઇફ યુ આર at all interested or curious enough to know more, please guide us how to help you.